રામ રામ ને સીતારામ દાયરાને માતાજી બધાને હાજર નીરમાં રાખે. વિડીયો પૂરેપૂરો જોજો અને પછી કોમેન્ટ કરજો. અડધો વિડીયો જોવો એને જજ કરતા નહીં મળે. જે મેં કીધું આખું વિડીયોમાં એ પહેલાં સમજજો, સાંભળજો, પછી તમારે જેવી ખરાબ કે સારી જે કોમેન્ટ તમને મનમાં આવે એ કરજો. અડધો વિડીયો જોવો ને ખરાબ કોમેન્ટ ન કરતા. તો હે ને સવારના 8:30 વાગ્યા ને આજ છે ને વિડીયામાં કોઈ નહીં આવે ઘરનું માણસ. હું એકલો જ છે વિડીયોમાં અને ખાલી આથી વિડીયો આવે છે. આખો આજની જ તારીખમાં આ વિડીયો હું સવારમાં ઉતારા અને આજની તારીખમાં જ અહીંથી 6 વાગે આ વિડીયો આવી જાય. મારે મૂકવો કામ, મારે થોડુંક કહેવું હતું કામની, એટલે હું આ વિડીયો ઉતારા. કોઈ નહીં આવે વિડીયોમાં આજની તારીખમાં, બરાબર. તો શરૂઆત કરાવું. તો હમણાં અમારી માયાની મજા નહોતી, ઉલટી થઈ હતી, રાઈતી ને ઉપડી હતી ને અમે સુમા હું હતું. મેં એકદમ બરહતો સુમા હું થશે, મેં એકદમ બરહતો તો તમે રાઈતી લઈને ગાતા 3 વાગે દવાખાને, બરાબર. તો તેદું હે ને મારાથી ઓલી ઉલટી કરી હતી ને એનો વિડીયો જરાક ઉતરે ગયો તો મારાથી. તો એ મારી ભૂલ કહેવાય કે મારે ન ઉતારવો જોઈએ ઉલટીનો વિડીયો, ખાલી કેવું જોઈએ કે ઉલટી થઈ હતી, તો એ બદલ સોરી. પણ અમુક કોમેન્ટો એવી આવી હતી એમાં કે તમે છે ને તમારી છોકરીનું કે પહેલાં કરો વિડીયાનું સાઈડમાં રાખો હોય કે વિડીયાની કે ઘડીક વાર મૂકી દેવાય તોય તમને કે ફોન હાથમાં લઈને ઊભવાનું હોય કે શોખીવો કામ છે. આવી હતું કોમેન્ટો યુટ્યુબમાં આવી હતી, યુટ્યુબમાં ઓછી આવી હતી, ઇન્સ્ટાગ્રામમાં વધારે આવી હતી. મેં એમાં રીલ મૂકી દીધી, એ રીલ મેં ડિલીટ કરી નાખી, બરાબર. તો એ કોમેન્ટો આવી હતી કે તમને કે હરમ નથી થતી કે આવા વિડીયો ઉતારીને મૂકોથી તમારી છોકરીમાં ધ્યાન દો નહીં. તો બાપા એમાં કહેવાનું મારું એવું હે કે અમારી છોકરી છે ને હમણાં વાલી હોય અને અમારે ધ્યાન જ દેવું હોય અને એવી કંઈ માંદી થાય ને એટલે વિડીયો ઉતારવાની મરજી ન જ થાય. પાતા વિડીયો અમારી ડેઈલી લાઈફ દેખાડીએ એટલી ઉતારીએ, બાકી કોઈ એવો ઓલું નથી. હા, અમારોય ફાયદો હોય એમાં વિડીયો, હું કંઈ હોશિયારાઈ નથી કરતો, અમારોય ફાયદો હોય. પણ આવે ટાણે મરજી ન થાય વિડીયો ઉતારવાની. એ રાઈતીમાં હું ટેન્શનમાં કેટલો ઉતો એ મને ખબર છે. એક કોરા મેં સાલું બધું તો એ વિડીયો ઉતારતો હતો. હું કે આજ ફેર આખું મારે દવાખાનાનું પ્રોસેસ દેખાડવી. હું મનમાં મરજી ઉતી પછી ન આવેલું એટલે ત્યાંથી વાત પૂરી થઈ. એટલે પછી પાછું વાત કરા, એ ઉલટી હમી થઈ ગઈ અને અમારી માયાને છે ને પાછો તાવ આવ્યો હતો. એ તમને કોઈને ખબર નહીં હોય, એ મેં વિડીયોમાં ઉતાર્યું જ ને. આજથી 4 દી પહેલાં, 4 દી 5 દી થઈ ગયા, ગુરુવારની તાવ આવ્યો હતો એને બપોરે. ગુરુવારની તાવ આવ્યો ને તો એને દવા પીવરાવી હતી, જરાક ખમું થઈ ગયું, રૂંઢે તાવ ઉતરે ગયો તો વરે પાછો હાંજી પાછો આવ્યો હતો, હાંજી હાબાવ આવ્યો હતો તાવ. તેલ અલા ભાઈ મીઠાવાળા પોતા મૂક્યા હતા, તેલવાળા કામ મીઠાવાળા પોતા મૂક્યા હતા, દવા પીવરાવી બહુ તાવની. એક ફેરે હાબાવ આવ્યો હતો, ઘોડી આમ ગીરે ગઈ હતી બિસાડી, હાવ કણસતી હતી. તો એ વિડીયો ન ઉતાર્યું. આજ ફેરે નથી ઉતારવું. આપણી એવું નથી. એક ફેરે માંદી થાય ને અમારી માયા, એટલે ગમે એની જેની છોકરા હે એને બધાને ખબર જ છે, નાના છોકરા હે એને માંદું થાય ને ટાઈમ એટલે આપણી કાંઈ મજા ન આવે. આપણે અડધા માંદા થઈ જાય. એ થાય કે જટ હાજું થઈ જાય તો સારું, મગજ કામ જ ન કરે, બરાબર ને. ભેરો વિડીયો ઉતારો, વિડીયો કેવા સારું ઉતારતો હોય કે ડેઈલી લાઈફ દેખાડીએ એટલે સારું લાગે. ભાઈ એમાંય પણ નેગેટિવ આવે બધું એટલે મજા. જો કે પોઝિટિવ ઘણા બધા છે, પોઝિટિવ અમારે સપોર્ટ કરવાવાળા, પણ જે આ નેગેટિવ છે ને એને લીધે પછી આ માંદપનો વિડીયો હું આપણે ઉતારવાનો થતો ને. ગુરુવારી માંદી થઈ હતી. પછી હા બીજા નંબરમાં કે દોષ છે ને અમારે માયા માંદી થાય ને એટલે દોષ હાવ સક્રમના જે ઘુમરા મારતી હોય, એનો મગજ તવરે હાવ કામ કરતો જ બંધ થઈ જાય, એને બહુ ટેન્શન થાય, બરાબર. એટલે એની પછી માંદી થાય એટલે એકતા અમારે દવાખાને પછી જવું હોય એટલે સવારમાં વહેલી ઉઠે ત્યારે થાય, પછી આખું બધું કામ કરે થાય, ઢોરનું ઘરનું બધું એ બધું કરે ને અમે વહેલા દવાખાને જઈએ ત્યારે થાય, નકર દવાખાને વારાનો આવું પૂરી. અને એમાંય ઘણા સલાહ દીધી હતી કે તમે ફલાણે દવાખાને જાઓ, ઢીકડે દવાખાને જાઓ, જે જાણીતા છે આજુબાજુના પોરબંદરના ઇલાકાવાળા આવીને એણે કીધું હતું. પછી બીજા ઘણાએ કીધું હતું કે ભાઈ તમે ધ્યાન રાખજો માયાનું અને પાણી ગરમ પીવરાવો ઠારે. હા, તો એ તો પીવરાવીએ અમે. તો એ બધાનો ખૂબ ખૂબ આભાર. ભાઈ એમાંય હું એક વાત કરા કે એ તો અમારે પણ ઓલું જોઈએ, અમારે માયાનું ધ્યાન રાખવું જોઈએ અમારે પણ. કારક આવા સંજોગો બને કે થઈ જાય એવું, બરાબર. તો ઘણાએ કીધું હતું પોરબંદરની ઘણી મોટી મોટી હોસ્પિટલોનું નામ દીધું હતું કે ભાઈ તમે ન્યાય એક ફેરે જાઓ કે હમું થઈ જ જા હોય 100%. તો એમાંય હું વાત કરા, મને વાંધો નથી, મને કોઈ ડૉક્ટર સાંભો કંઈ વાંધો નથી, મોટી હોસ્પિટલો સાંભો કંઈ વાંધો નથી. પણ જે 2.5 વર્ષ પહેલાં મારી દીકરીને ખીસ આવી હતી ને તેદું લગભગ પોરબંદરની મોટી મોટી હોસ્પિટલો મેં ફેરેલી હતી. અને તેદું જે મને કપરા અનુભવ થયા હતા ને તે નથી કરતો. એટલે મારો અનુભવ આવો થયો. મોટા મોટા નામ છે હોસ્પિટલોના, એ નામ નથી લેવા મારે. અને એમાં હલવાણો હતો એ પણ હું એક હોસ્પિટલમાં હતા, 24 કલાક હલવાણો હતો. તો એ મારી માયાને ખીસ આવી હતી, ન્યાન્ય હોસ્પિટલ.
એટલે એ કંઈ નહીં, ઘણાય કીધું, એનો ખૂબ ખૂબ આભાર. પછી હે ને હમણાં એક આ નાના ડૉક્ટર જડે, કે નાના ડૉક્ટર મતલબ ડૉક્ટર નાના ને પછી મીડિયમ ડૉક્ટર છે, મોટી હોસ્પિટલ ને મીડિયમ હોસ્પિટલ છે, અને આપણા મેરેજ ડૉક્ટર છે. તો ત્યાં ગાતા તો એની દવા છે ને માયાને લાગુ પડે કે આજથી 1.5 વર્ષ હતી, એટલે દવા લાગુ પડે ને 1.5 વર્ષ થયું તો જરા કે કંઈ પણ થાય ને તો અમે ત્યાં જ જઈએ સીધા સસ્તા ને સારા ડૉક્ટર, તો ત્યાં જ જવાનું અમારે, એ સિવાય અમે બીજે કંઈ જતા હતા. તો એવું થયું. પછી બીજી વાત કરા તો આજના દીમાં આજ છે ને મંગળવાર છે, તો આજના દીમાં જ છે ને માયાને તાવ આવ્યો હતો રાતની 3 વાગે પાછો. દવા લઈ આવ્યા હતા ને અમે, તો ઉતરે જતો હતો ને વરે જરા આવતો હતો, ઉતરે જતો હતો ને વરે જરા આવતો હતો. અમે શુક્રવારની દવા લેવા ગાતા હવારી પોઈ, તો ઉતરે જતો હતો ને જરા આવતો હતો. તો ઉતરે ગયો પાછો, કાલે દવા પૂરી થઈ ગઈ, પ્રમાણે દી હાંજી પૂરી થઈ ગઈ. કાલે હવારી થોડી ઉતી હતી, એ પીવડાવી દીધી. સાંજ સુધી કંઈ ન થયું, રહેતી કંઈ ન થયું. મોડું 3 વાગે પાછો તાવ આવ્યો હતો, ધગા આવી હતી, એટલે એટલી બધી નહોતી આવી, પણ આવી હતી એટલે આપણે ફારતા પડે. પછી રાઈતી મને ફાર પડી જાય, એટલા દી થયા તાવ આવે. અને હજે જો પાછો દવા પૂરી થઈને આવ્યો હોય તો આ જરાક કંઈક વધારે જ તાવ હોય. તો પછી રાઈતી હું ટેન્શન થયું ને કે નીંદર જ ન આવી. પછી 1-1.5 કલાક તો 3 વાગ્યાથી પછી જાય ગયો ને એવું થયું. ટેન્શન મગજમાં કાં માથું સડે, પછી ટેન્શન આયલા રાખે કે ભાઈ એવું દવાખાને જાય હું એટલે રિપોર્ટ કરી છે, દાખલ કરી છે, બાટલા ચડાવી છે. એ મેં એક ફેરે જોવે લીધું ને બધું માયાનું, આ પોરબંદર ડૉક્ટર પાસે હલવાણો તો એમાં 2.5 વર્ષ પહેલાં, એટલે મને એ બધું થઈ ગયું. જોવે ને કમકમાટી આવે મને. દવાખાનું છે ને ભગવાન દુશ્મની ન દેખાડે, મેં જોયું એ ઉપરથી કાં. તો એવું થયું. તો અટાણે છે ને અમારે જાવું, અટાણે 8:30 વાગ્યા અમારે જાવું અટાણે પોરી દવાખાને. તો પહેલાં હું કહું થોડોક વિડીયો ઉતારે ને છે મારા પાસે જે 2 પેન્ડિંગમાં વિડીયા પડ્યા એડિટ કર્યા વગરના, ગઈકાલનો અને એના એકલા દીનો 2 વિડીયા ઉતારેલી જ પડ્યા. મેં એડિટ નથી કર્યા, પરવારને જ જડતી એડિટ કરવાની મને. છોકરું માંદવું હોય એટલી ન જ થાય ને 2 દીના કોમેન્ટના જવાબય બાકી પડ્યા. તો સોરી, 2 દીના કોમેન્ટના જવાબ નહીં આવે. જો કોઈ એવા ઇમ્પોર્ટન્ટ હે તો હું જવાબ દે જોવે ને મારી માયાને જરાક હમું થાય ને એટલી. અને વિડીયો એડિટ છે ને આજનો વિડીયો આ તો આજના જ આવે જાય, પછી 2 વિડીયો છે ને કાલે પ્રમાણે દી આવી છે, પછી પાછા રેગ્યુલર ચાલુ થઈ જાય. એટલે આજ તો આજ વિડીયો આવી છે. અને અમે જઈએ દવાખાને, એવું કામ થાય ત્યાં જઈએ ને તો ખબર પડે કે રિપોર્ટ કરે કે દાખલ કરે કે બાટલા ચડાવે કે કામ કરે, કંઈ નક્કી નથી થતું. તો આ છે ને મારે વાત કરવી હતી. તો થોડોક છે ને અમારો જે આ સમય હોય ને એ સમયની જરાક સમજવો તમારે. રોગી ડાયરેક્ટ કોમેન્ટ કરો ને એ સારું ન લાગે. છોકરો તમારા ઘરમાં હોય ને તો એ માંદું થતું હોય તો તમને ખબર છે કે કેટલું ટેન્શન થાય. ટેન્શન ભેરું, પછી ભેરું દવાખાને લઈને જવું, દવાખાને લઈને જવું પડે પોરબંદર. અમારે ત્યાંથી પોરબંદર 25 કિલોમીટર થાય, તો પોરબંદર જવું પડે, આખો દી પડે અમારે નીંદને. પછી જ્યાં સુધી હમું ન થાય ત્યાં સુધી ટેન્શન એવડું તો એ વિડીયો તો ઉતારવો જ પડે. હા, અમારે ફાયદો થાય વિડીયામાં, પણ આવું કંઈ થતું હોય ને તાર 4-5 દી તો કંઈ મન થાય જ નહીં વિડીયો ઉતારવાનું. પણ તોય અમે ઉતારીએ. એવા સારું મેં ઓલે ફેરે દવાખાનાની કોશિશ કરી હતી, માયાને ઉલટી થઈ ને તાર, એટલે એમાં એવું સક્સેસ ન થયું. એટલે એવથી છે ને દવાખાનાના વિડીયા હું નહીં ઉતારા. કંઈ થાય ને તો હું નહીં ઉતારા. પાછી ભેરી માયા માંદી થઈ અને અમારા દોષઈ માંદી જ હતી, એણે તાવ આવ્યો હતો. 3 દી પણ પાયા આવી, 2 માં દીકરીને તાવ આવ્યો હતો ને માંડ હમ્યું કર્યું. દવા લઈ આવે ના પીવરાવે ના હાસવે માયાને ઓલું કરાવતો પીવરાવતો, બધું ટાણે બધું હાસવું. ઘડીક વાર થાય તો વરે શેક કરા માયા દીકરા તાવ આવ્યો, એને ખીસ આવે એટલે જરાક વધારે બીક લાગે, બીજું કંઈ નહીં. હા, ન આવે, ડૉક્ટરી દવા દીધી હોય એટલે ન આવે, બને ત્યાં સુધી ન જ આવે, પણ તોય આપણી ટેન્શન થાય. હું કંઈ હોશિયારાઈ નથી કરતો કે હું હોશિયાર નથી વધારે ને હું કંઈ શિખામણ નથી આપતો. મારા મનમાં જે છે ને એ બધું મેં કીધું. જો કંઈ ખોટું બોલાઈ ગયું હોય મારાથી તો માફ કરજો, સોરી, જરાક વધારે બોલાઈ ગયું. તો છે ને આવતીકાલેથી પાછા જે 2 પેન્ડિંગ વિડીયો પડ્યા ને એ હું એડિટ કરીને મૂકી દે. આજના જ આ વિડીયો તો આવે જ જાય ને. હા, આ બધું કંઈ હું છે ને પાકું કરીને નથી બોલ્યો કે નથી કટકા કરીને બોલ્યો. આ બધું એક જ હા બોલાણું. જે મનમાં આવતું ને એ મારે કેવું હતું, રાતે જ વિડીયો ઉતારવો તો મારે 3 વાગે જ્યારે નીંદર નહોતી આવતી ને તારે થતું હતું કે એક જગ્યાએ બેહીને વિડીયો ઉતારલા તો કાલે મૂકી દે હું કે હાઈજી, પણ નો ઉકેલ્યું જ નહીં એ વસ્તુ. અટાણે નથી ઉકેલતું, પણ ઉકેલવું પડે છે. જો આ ઘડી આ તૈયાર થઈ જાય ને કોઈ અટાણે વિડીયોમાં આવીએ નહીં તો 9:30 વાગ્યાથી નીકળી હું તાર દવાખાને પીખ્યું, ધીરે જાય હું તાર 3 જણા ને. આ હાઈપ ક્રિએટ થાય મારા વિડીયોની ને વ્યૂ આવે એ વારું થઈને આ વિડીયો નથી ઉતારતો. જે છે એ સોખવટ કરા તો ખોટું ન લગાડતા.